છોકરીઓ ગમે ત્યાં કામે જાય ને, હીરામાં જાય કે હોટફિક્સ ના મશીનમાં જાય કે XYZ જે નાનું નાનું કામ કરવાનું હોય ને, ઘણા વગરની વાત છે. નકર તો કમાવા તો 5-5 લાખ રૂપિયા કમાય છે જેને ડિગ્રી હોય. આ એની વાત નથી. નકર એમ કે મારો 5 લાખ નો કમાવું છું, કેમ એમ કે જે દીકરી કે ભાઈ આ ઘરનું છૂટક કામ કરતી હોય એવી કે ભાઈ મશીન અંકાવું, હોટફિક્સ ના મશીનમાં, હીરામાં જાવ, એ હાઈએસ્ટ કામ કરે કે 10, 12 કે 15. અત્યારે તમને ખબર હશે 15,000 માં સુરતમાં રૂમ ન આવે. 15,000 માં સુરતમાં રૂમ ન આવે. આવા ઘર છે ને એમાં હાલમાં 32 ઘરમાં અમારું જય હલખના આધાર રામામંડળ કરિયાણું પૂરું પાડે છે અને સત્યનારાયણના એવા 4 ઘર છે. હવે કાઈ પાછા પૂછવા નહીં આવતા, હું કોઈ કહે નહીં, હું કોઈને બેસે નહીં થયું અહીંયા દઉં છું. બાકી તમને વિશ્વાસ હોય તો આપજો. અને આ ઘણા એમ કે ભાઈ તમે આમ કઈ કે તમે દાન કરતા હશો કે નહીં કરતા હો, એવું બધું ઘણા થાય. એટલે પછી અમે મંડળવા એક મગજ હકાવ્યા છે કે મેં કીધું આપણે ગામને બતાવવું તો ખરા ને, આપણે વાપરવી છે ક્યાં. આપણે બીજા મહિનાની 15 તારીખ ગઈ ને ત્યારે 11 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા અમારા મંડળ. 11 દીકરીઓના સમૂહ લગ્નમાં 28 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. અને અમારા જય હલખના આધાર રામામંડળની યુટ્યુબમાં ચેનલ છે, એમાં બધા મંડળ લાઈવ જ હોય, અત્યારનું લાઈવ છે, એમાં સમૂહ લગ્ન આખા લાઈવ નાખેલા છે. અને જેવા તેવા તો નહીં, સોનાની બુટીથી માંડીને એક દીકરીને 1,15,000 નો કરિયાવર આપ્યો. 1,15,000 નો કરિયાવર આપ્યો. આપણે ઘરે કરિયાવર નો કરીએ કે આટલો કર્યો છે. અને આપણા સત્યનારાયણના 2 ફોર્મ હતા એમાં પાછા. અને એમ નહીં કે આપણે સમૂહમાં જલ્દી વળાવી દેવું, આમ તેમ, ખાલી સમૂહ લગ્ન અમારા લાઈવ જોજો તો ખરા. જય હલખના આધાર રામામંડળ સુરત લખજો તો યુટ્યુબમાં આવશે. અરે બધાને સોરી મંડપમાં સવારમાં 8 વાગે લગ્ન ચાલુ કર્યા અને વિદાય 4 વાગે કરી. ઘરમાં લગ્ન હોય ને એમ જ છે. અરે માણસોની મર્યાદા ને, અનલિમિટેડ માણસો. અને આ બધાને બતાવવા માટે કે આ ખર્ચો કર્યો. નકર આખી રાત આવા કપડા પહેરીને મેકઅપ મારીને ડિસ્કો કરી કે ઠેકડા મારવી ને તો આખ્યામાં 10,000, 15,000, 20,000